સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 20 શ્રી કોકિલાવનના બેઠકજીનું ચરિત્ર। મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે। આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 20 શ્રી કોકિલાવનના બેઠકજીનું ચરિત્ર। શ્રી કોકિલાવનનું બેઠકજીનું ચરિત્ર। નંદગામથી કોકિલાવન જવાય છે। વ્રજના 12 વનોમાં આ વન પણ ખૂબ જ સુંદર છે। ત્યાંના સઘન વૃક્ષોની વનરાજીમાં મોર, કોકિલા વગેરે પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનું નામ કોકિલાવન પડ્યું છે। આ સ્થાન અત્યંત રળિયામણું હોવાથી અહીં શ્રી કૃષ્ણ કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી 1 માસ સુધી બિરાજ્યા હતા। આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું। તે વખતે વિષ્ણુ સ્વામી સંપ્રદાયના ચતુરાનાગા નામના એક સાધુ પોતાના 1000 સેવકો સાથે ત્યાં રહેતા હતા। તેમણે શ્રી મહાપ્રભુજી પાસે આવી અને પ્રણામ કરી અને વિનંતી કરી કે મહારાજ, આપ વૈષ્ણવ આચાર્ય છો, માટે આપ મારા 1000 સાધુઓને ભોજન કરાવો। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભલે, આજે તમને ભોજન કરાવીશું। આપ શ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે નંદગામ જઈ અને 5 શેર દૂધ લઈ આવો। દૂધ આવતા વાસુદેવદાસ છકડાને તેની ખીર સિદ્ધ કરવા આજ્ઞા કરી। શ્રી મહાપ્રભુજીએ ખીરના વાસણ ઉપર દ્રષ્ટિ કરતા તે અક્ષય બની ગઈ। 5 શેર દૂધની ખીરમાંથી 1000 સાધુઓએ ધરાઈને પ્રસાદ લીધો, છતાં તે વાસણમાંથી ખીર છે તે લેશ માત્ર ઘટી નહીં। શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વાસુદેવદાસે તે ખીર બીજા વાસણમાં લીધી, બીજા વાસણમાં ઠલવી, ત્યારે તે ઘટી। આ ચમત્કાર જોઈ અને ચતુરાનાગાએ હાથ જોડી અને વિનંતી કરી કે મહારાજ, મને તમારા સેવક કરો। શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે મારા પૌત્ર શ્રી ગોકુલનાથજી તમને સેવક કરશે। ત્યારે ચતુરાનાગાએ કહ્યું કે મહારાજ, ત્યાં સુધી આ દેહનો શું ભરોસો? આપ શ્રીએ આજ્ઞા કરી કે તમારું આયુષ્ય 150 વર્ષનું છે, હજુ તો તમને 40 વર્ષ જ થયા છે, માટે તમે ચિંતા કરશો નહીં। આમ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજી કોકિલાવનથી આગળ પધાર્યા। ચતુરાનાગા વ્રજમાં ફરતા રહેતા અને રોજ શ્રીનાથજીના શૃંગારના દર્શન કરતા। એક સમયે ઘણા વર્ષો પછી શ્રી ગોકુલનાથજી માળા તિલકના ઝઘડા વખતે મથુરા પધાર્યા। ત્યાં રસ્તામાં ચતુરાનાગા મળ્યા। શ્રી ગોસાઈજીએ તેમને ઠપકો આપ્યો, અમે ગૃહસ્થ થઈ અને માળા તિલક ઉતાર્યા નથી, અને તમે સંન્યાસી થઈને માળા તિલક ઉતારી નાખ્યા છે, તે ઠીક કર્યું નથી। ત્યારે ચતુરાનાગાએ વિનંતી કરી કે મહારાજ, મારી ભૂલ ક્ષમા કરો, આપ માળા પહેરાવો તો જ હવે હું પહેરીશ। શ્રી ગોકુલનાથજીએ સ્વહસ્તે તેને માળા પહેરાવી અષ્ટાક્ષર મંત્ર આપ્યો અને તેમના સેવક કર્યા। આ ચતુરાનાગા પોતાના 1000 સાધુઓ સાથે કાશ્મીરના વિકટ પ્રદેશમાં શ્રી ગોકુલનાથજીની સેવા કરવા સાથે ગયા હતા। તેમની અવસ્થા પૂર્ણ થતાં તેમણે ગોવિંદ કુંડ ઉપર સમાધિ લીધી હતી। ત્યાં આજે પણ ચતુરાનાગાની સમાધિનું સ્થળ વિદ્યમાન છે। અહીં કોકિલાવનમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે। સેવાનો પ્રકાર પણ ચાલે છે।
ત્યાં દંડવત કરી અને આપણે આગળ વધીએ. શ્રી કોકિલાવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.